અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। મધ્ય પૂર્વના દેશોમાં સર્જાયેલી યુદ્ધની અસર હવે સુરતના રસોડા સુધી પહોંચી હોય તેમ જણાય છે। છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેર અને જિલ્લામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત વર્તાઈ રહી છે। એક તરફ જિલ્લા પુરવઠા અધિકારી ડીએસઓ દાવા કરી રહ્યા છે કે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તો બીજી તરફ હોટલ સંચાલકો અને નાના વેપારીઓ ગેસ ન મળતા પાયમાલ થઈ રહ્યા છે। તંત્ર અને જનતા વચ્ચેના આ કોન્ટ્રાડિક્શનને કારણે હાલ સુરતનું અર્થતંત્ર ગરમાયું છે। સુરત જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે સુરતમાં ગેસ પુરવઠામાં કોઈ જ વિક્ષેપ નથી। એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીએલ જેવી મુખ્ય ઓઇલ કંપનીઓ પાસે હાલમાં કુલ 5164 મેટ્રિક ટન એમટી ગેસનો જથ્થો ઉપલબ્ધ છે। ડીએસઓના જણાવ્યા અનુસાર ગેસ વિતરક કંપનીઓ દ્વારા સપ્લાય સંપૂર્ણપણે નિયમિત છે। તેમણે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરે અને પેનિક બુકિંગ ટાળી પોતાની જરૂરિયાત મુજબ જ ગેસ મંગાવે। સરકારી આંકડાઓ ભલે ગુલાબી ચિત્ર રજૂ કરતા હોય, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। સુરતના અડાજણ, વરાછા અને રિંગ રોડ વિસ્તારની અનેક હોટલો અને રેસ્ટોરન્ટમાં ગેસ ન હોવાના કારણે મેન્યુમાં 80% સુધીનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે। અનેક નાના વેપારીઓ હવે ગેસના અભાવે લાકડા અને કોલસાના ચૂલા પર જમવાનું બનાવવાની ફરજ પડી રહી છે। કલાકો સુધી એજન્સીઓ પર ધક્કા ખાવા છતાં સિલિન્ડર ન મળતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે। ગેસની કથિત અછત અને કાળા બજારની આશંકાને પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 20 અને શહેરના ઝોન વિસ્તારમાં 19 મળી કુલ 39 ગેસ એજન્સીઓ પર પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે। આ તપાસનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે જો કંપનીઓ પાસે જથ્થો છે તો તે ગ્રાહકો સુધી કેમ નથી પહોંચતો। શું કોઈ એજન્સી દ્વારા કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી રહી છે? તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે। સ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહ અને એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ દ્વારા સંયુક્ત રીતે સચિન જીઆઈડીસી સ્થિત ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉનમાં રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી। અહીં અધિકારીઓએ ગેસના જથ્થાની લાઈવ ચકાસણી કરી હતી। આ સાથે જ શહેરની વિવિધ રેસ્ટોરન્ટ્સમાં પણ ટીમો મોકલીને તપાસ કરવામાં આવી હતી કે ત્યાં ગેસનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે અને મુશ્કેલી ક્યાં પડી રહી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્ય પૂર્વના દેશોમાં ઊભી થયેલી અસ્થિરતાને કારણે ગેસના પુરવઠા પર અસર ન પડે તે માટે રાજ્ય સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે। મુખ્યમંત્રી કાર્યાલય અને સંબંધિત વિભાગો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે સીધા સંપર્કમાં છે। સુરતમાં પણ તંત્ર દ્વારા સુચારુ આયોજનના ભાગરૂપે ઓઇલ કંપનીઓ સાથે સમન્વય સાધવામાં આવ્યો છે, જેથી ઘરેલું અને કોમર્શિયલ ગેસનો સપ્લાય જળવાઈ રહે। કોમર્શિયલ ગેસના બાટલા ન મળવાના કારણે સુરતના લારી ગલ્લા અને નાના ખાણીપીણીના વેપારીઓની હાલત કફોડી બની છે। એક વેપારીએ જણાવ્યું કે જો 1-2 દિવસમાં ગેસ નહીં મળે તો અમારે ધંધા બંધ કરવા પડશે। ગેસ એજન્સીઓ કહે છે કે પાછળની માલ નથી આવતો અને સરકાર કહે છે કે ફૂલ સ્ટોક છે। આમાં સાચું કોણ? આ અસમંજસને કારણે બજારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લા અને શહેરમાં એલપીજી સિલિન્ડરની કોઈ અછત ન સર્જાય એના ભાગરૂપે પુરવઠા વિભાગ અને એસઓજી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે। તમામ ગેસ એજન્સીઓ, તમામ ગોડાઉન્સ એના પર સ્ટોક અત્યારે અમે લોકો મેળવી રહ્યા છીએ અને કોઈપણ પ્રકારે કોઈ વ્યક્તિ કૃત્રિમ રીતે સંગ્રહખોરી કરી અને અછત ઊભી ન કરે એ માટેના તમામ તપાસ અને પ્રયત્ન અત્યારે અમે કરી રહ્યા છીએ, જેના કારણે કોઈપણ પ્રકારની સમસ્યા નહીં સર્જાય। અને તમામ ગ્રાહકોને અને મિત્રોને અપીલ છે કે આપ કોઈપણ સંજોગોમાં પેનિક બાઇંગ ન કરતા। સુરત જિલ્લામાં અત્યારે પૂરતા પ્રમાણમાં આપણી પાસે સ્ટોક અવેલેબલ છે અને તમને બધાને અમે સર્વ કરવા માટે અમે સક્ષમ છીએ। ડીએસઓ સાહેબ અને એસઓજીની સંયુક્ત ટીમ જે છે, જે અત્યારે ગેસની જે અછત છે એવી કૃત્રિમ અછત ઊભી કરનાર લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અમે નીકળ્યા છીએ। અલગ અલગ જે ગોડાઉન છે તે તથા જે રેસ્ટોરન્ટમાં જ્યાં પણ સંગ્રહખોરી કરી હશે એ લોકોને પકડવામાં આવશે અને એ લોકો વિરુદ્ધમાં એસ્મા અને બીજા જે કાયદાઓ લાગુ પડતા હશે એ લગાડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સખતમાં સખત આ લોકોના ધંધા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। ડીએસઓ દર્શન શાહે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો કોઈ એજન્સી કે વચેટિયાઓ દ્વારા ગેસના જથ્થાનો સંગ્રહખોરી કરી કૃત્રિમ અછત ઊભી કરવામાં આવશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તંત્ર દ્વારા હેલ્પલાઇન અને સતત પેટ્રોલિંગ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે।
ગેસ સપ્લાય ચેઇનને સુરક્ષિત રાખવા માટે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવાય તેવી શક્યતા છે.